નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. નખત્રાણા નગરપાલિકાની વોર્ડ નંબર 4ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે. આ વોર્ડમાં ભાજપના ઉમેદવાર મનન કલ્પેશ લુહાર બિનહરીફ ચૂંટાઈ આવતા હવે 3 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. આ વોર્ડમાં નવાવાસ, ટોકીજ રોડ, દેવકીનગર, મહાવીરનગર, ઉમિયાનગર સહિતના મતદારોનો સમાવેશ થાય છે. ભાજપે 3 પાટીદારને ટિકિટ આપી છે તો કોંગ્રેસે 1 પાટીદાર અને 2 સોનીને ટિકિટ આપી છે. આ વોર્ડના ઉમેદવારોમાં ઘણા ઉમેદવારો અગાઉ ગ્રામ પંચાયતમાં સેવા આપી ચૂક્યા છે અને જાહેર જીવનનો અનુભવ ધરાવે છે. કોંગ્રેસે ટીશા પોકાર જેવા નાની વયના જૈનજી ઉમેદવારને મેદાનમાં ઉતારી આશ્ચર્ય સર્જ્યું છે. રાજકીય પક્ષોએ વોર્ડ કાર્યાલય ખોલી ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો છે. આ વોર્ડમાં કોણ કોણ છે ઉમેદવારો અને કેવા છે તેમના વચનો, સાંભળો. નમસ્કાર. નમસ્કાર. શું નામ આપનું? ચંદ્રિકાબેન ઈશ્વરભાઈ કેસરાણી. અચ્છા, તો આપને આ નગરપાલિકાની ટિકિટ મળી છે બીજેપીની, તો એ તમે માંગીને મેળવી છે કે તમારી કામગીરીને કારણે પક્ષે ના, કામગીરીના કારણે જ મળી છે ઉપરથી, અને પાછળ બેકગ્રાઉન્ડ બી જોયું છે બીજેપી પાર્ટીએ. હા, જાહેર જીવનમાં છો આપ? હા, જાહેર જીવનમાં શું જવાબદારી છે? હાલ ઘડી તો હું હાઉસવાઈફ જ હતી, બટ પહેલાં મેં આરોગ્ય કેન્દ્રમાં 7 વર્ષ મેં જોબ કરી છે એની અંદર, અને ગયા 2023ની સાલમાં હું સદસ્ય પણ ગ્રામ પંચાયતમાં રહી ચૂકી છું વર્ષ માટે. ગ્રામ પંચાયતમાં આપ હતા? હા, સદસ્ય હતી. હા, તો આપ મહિલાઓની સમસ્યાઓથી સારી રીતે માહિતગાર છો? હા, બિલકુલ માહિતગાર છું. હા, જો તમે જીતીને આવશો નગરપાલિકામાં તો તમારું લક્ષ્ય શું રહેશે? મારું લક્ષ્ય એ રહેશે કે સરકારશ્રીની જે કાંઈ યોજના હશે એનાથી હું કાંઈ પણ યોજના હશે તો હું જાણ કરીશ અને વિસ્તારને એકદમ વિકસિત કરીશ ને એને જાણકારી મેળવીશ. હવે નખત્રાણા હમણાં જ નગરપાલિકા બની છે. અત્યાર સુધી હજુ ગ્રામ પંચાયત એવું જ છે, વસ્તી તેની કરીને આપણી બધી. તો અહીંયા મહિલાઓ માટે અને પુરુષો માટે પણ આપણે જોઈએ છીએ કે કોઈ જાહેર શૌચાલય કે એવી કંઈ સુવિધા નથી, જેના કારણે બધે ખાસ કરીને મહિલાઓને ભાઈ બહુ દરિદ્રનો સામનો કરવો પડે. હા, એ બિલકુલ સાચી વાત છે. અહીંયા મેં બસ સ્ટોપ પર બી જોયું છે કે જાહેર જનતામાં ક્યાંય પણ એટલે શૌચાલય એકદમ ચોખ્ખું છે જ નહીં બિલકુલ. હા, અને બધાને દિક્કત પણ બહુ થાય છે એ વસ્તુની. તો તમે આવી બધી સમસ્યાઓ હાથ ઉપર લેશો? હા, બિલકુલ લેશું સર. હા, બિલકુલ. અને જે કોઈની કોઈ આવી રીતે હશે પરિસ્થિતિ કે આવી રીતે જ્યાં શૌચાલય કરવું જરૂરી છે ત્યાં આગળ, કે બહારથી પણ લોકો આવે છે એને પણ તકલીફ પડે છે. લેડીઝ તો ખાસ કરીને લેડીઝને બહુ તકલીફ પડે છે આ વસ્તુની. અચ્છા, તો અત્યારે ડબલ એન્જિન સરકાર છે, તો અહીંયા નખત્રાણા નગરપાલિકામાં બીજેપી આવશે તો તમને એવું લાગે છે કે ઉપરથી વધારે મદદ મળશે? હા, બિલકુલ મળશે સર. નમસ્કાર. નમસ્તે. શું નામ આપનું? ઈશા વિનોદ કુમાર પોકાર. અચ્છા, આ ઉંમરે રાજનીતિમાં પ્રવેશ કર્યો છે, કેવું લાગે તમને? બહુ સારો અનુભવ થાય છે ને ઘણું નવું જાણવા જડે છે. તમને આ રાજકારણમાં પ્રવેશવાનું કારણ શું? સામાજિક રીતે તો મારા મમ્મી સાથે હું પહેલા જ એક્ટિવ હતી, પણ હવે એક મોકો મળ્યો છે કે આપણે આગળ સારા ગવર્મેન્ટને હેલ્પ કરી શકીએ, તો એ ચાન્સ વેસ્ટ નથી કરવો. અચ્છા, નગરપાલિકામાં ચૂંટાઈ અને લોકોની સેવા કરવી છે. હા. તો તમારા મગજમાં કલ્પનાઓ કેવી છે? કેવી સેવા કરશો? ખાલી સેવા એવી રીતના આપણે કરવી છે કે પહેલાના જે જોયું છે કે ખાલી લોકો લખવા ખાतिर કરે છે, પણ હવે આજે એજ્યુકેશન બી એટલું જ મહત્વ છે, તો એને આજની જનરેશનના ભેગું લઈને એનું પ્રોગ્રેસ કરવું છે આપણે. અચ્છા, તમારી દ્રષ્ટિએ નગરની સમસ્યાઓ શું છે? સૌથી મોટી તો પાણીની જ છે, કેમ કે હું પોતે નવાવાસમાં ટ્યુશન્સ કરાવું છું, એટલે મને ખબર છે કે પાણીની કેટલી અસુવિધાઓ છે ત્યાં કને. એટલે સૌથી પહેલા તો એ જ આપણે સોલ્વ કરવી છે. આપણે જોઈએ છીએ કે નગરમાં એક પણ જાહેર શૌચાલય નથી, એના કારણે લોકો જાહેરમાં ખુલ્લામાં શૌચ કરે છે, બરાબર? તો મહિલાઓને અમુક એરિયામાં તો પસાર થવું પણ મુશ્કેલ છે. તો તમે ચૂંટાઈ આવીને આ બાબતે શું કરશો? મેં એવું વિચાર કર્યો છે કે જે એવા જગ્યા જે છે ત્યાં આપણે એવી વોલ પેઇન્ટિંગ્સ કરી નાખી કે સ્પિરિચ્યુઅલ વોલ પેઇન્ટિંગ્સ આપણે કરી તો એ લોકો એવું કરવાનું વિચારશે બી નહીં. એટલે તમે નગર સેવક તરીકે આવશો, તમે આ માટે પ્રયત્ન કરશો? 100% આપણે એના હાટુ પ્રયત્ન કરશું, કેમ કે મેં પોતે બી અનુભવ કર્યો છે. અમારો આવવા જવાનો રસ્તો, આપણો જે છેલ્લાવાળો જે રસ્તો છે એનાથી જ અમે જઈ ને એકે વાર કેદી એવું નથી થયું કે કોઈ જેન્ટ્સ ત્યાં ઊભા ના હોય ત્યાં. અચ્છા, તો ચૂંટાઈને નગરપાલિકામાં
ભ્રષ્ટાચાર બાબતે આપનું વલણ કેવું રહેશે? ભ્રષ્ટાચારના તો હું સખ્ત ખિલાફ છું, એટલે કોઈ બી કોઈ બી કરતું હશે તો એને તો આપણે પેલા જ પબ્લિકલી જ આપણે ઓપન કરશું, આપણે એનો વિરોધ કરશું. અચ્છા, તમને શું લાગે છે ન્યૂ જનરેશન કહેવાય અત્યારે, એ કોંગ્રેસને વોટ આપે છે? અગર હવે જુઓ કે અગર એને વ્યક્તિ જોઈને અગર આપણે વોટ દઈ તો 100% દેશે ને કોંગ્રેસને દેશે જ. વિશ્વાસ છે આપને? વિશ્વાસ છે. નમસ્કાર. નમસ્કાર. શું નામ આપનું? દમયંતીબેન ડાયાભાઈ સેંગાણી. અચ્છા, તો આ લગ્નના લાડુ છે, આ ઇલેક્શનના લાડુ ખાવાનું આવે છે તો કેવું લાગે? સરસ લાગે. સરસ લાગે. શું સરસ લાગે? કહો, સરસ જ લાગે ને. અચ્છા, તો આપને કલ્પના હતી કે નગરપાલિકાની ટિકિટ મળશે આપને? હા. તેના કારણે? એ વર્ષોથી અમે ભાજપમાં જ છીએ. વર્ષોથી ભાજપમાં સક્રિય હા, છે એટલે સક્રિય છીએ. બરાબર. હવે તમે મહિલા મોરચામાં રહેલી છું 9 વર્ષ. 9 વર્ષ? 9 વર્ષ શેના માટે? મહિલા મોરચામાં. ભાજપ મહિલા મોરચામાં? હા, સક્રિય. મહિલા મોરચામાં. અચ્છા, ભાજપમાં સક્રિય હતા એના કારણે આપને ટિકિટ હા. મળી. અચ્છા, આપ નગરપાલિકામાં ચૂંટાઈને આવશો તો આ રોડ, રસ્તા ને પાણી હા. અને ગટર એ પૈકી તમારી અગ્રતા કેવી રહેશે? કરાવશું, કામ. બધું કામ કરાવશું ને સમસ્યા છે અમારી એટલે ગટર ને પાણી, નર્મદાનું પાણી લેવાની કોશિશ કરશું જલ્દીથી જલ્દી. અચ્છા, તમારા જે વોર્ડ નંબર 4 છે એની કોઈ પ્રમુખ સમસ્યાઓ ખરી? પ્રમુખ સમસ્યા નથી. વોર્ડ નંબર 4 ની કોઈ સમસ્યા નથી? કોઈ સમસ્યા નથી. અચ્છા, તો હવે તમે એક મહિલા પણ છો તો તમારા મગજમાં એવી કોઈ યોજનાઓ છે કે ચૂંટાઈને નખત્રાણા નગરમાં મહિલાઓ માટે આ કરીશ કે તે કરીશ? કે ભરત ગૂંથણું, સિલાઈ કે મશીન કે એવું કામ મહિલા માટે પોતે કરશું અમે બધા મહેનત અચ્છા, કરીને. તમારે ઘરની જવાબદારી પણ તમે સંભાળો છો, હા. બરાબર? અને નગરપાલિકામાં ચૂંટાશો હા, તો પછી નાગરિકો માટે સમય આપી શકશો? આપી શકશું. કેટલો ટાઈમ આપો? જેટલું અપાશે એટલું આપીશું. અચ્છા, થેન્ક યુ. નમસ્કાર. નમસ્કાર. શું નામ આપનું? નેહા જિજ્ઞેશ સોની. અચ્છા, કે નખત્રાણા કે એરિયામાં રહ્યો છો આપ? મેન બજાર. મેન બજારમાં. તો મેન બજારની સમસ્યાઓથી આપ જાણકાર છો? હા, મેન બજાર જે સમસ્યાઓની જાણકાર છીએ બરાબર અમે, કારણ કે એમાં ત્યાં પણ અમારા એરિયામાં પણ પાણીની સમસ્યા ઘણી બધી છે. અને પાણીની સમસ્યા ક્યારેક ઉનાળામાં વધારે થાય છે અમારા એરિયા વાઇઝમાં. ક્યારેક આખો દિવસ 2 દિવસ સુધી પાણી આવતો જ નથી. અમને બીજાના ઘરમાં પાણી ભરવા જવું પડે છે, પીવાનો, નાવા ધોવાનો, બધું જે રોજની વસ્તુ પાણી જોઈએ છે. અમે ખાસ કરીને બધાના ઘરે મંદિરમાં જ્યાં બે મંદિર છે ત્યાં કને અમને પાણી ભરવા જવું પડે છે ખાસ કરીને. તો તમે લોકો એ વિસ્તારના રહીશોએ સત્તાધીશો સમક્ષ રજૂઆતો કરી? કોઈ સપોર્ટ નથી કરતો ભેગા રજૂઆતો કરી છે કે નહીં તમે? કોઈ સપોર્ટ નથી કરતું. અમે ભેગા મળીને કોઈ ક્યાંક કઈ કહીએ કરીને કોઈને કઈ છે જ નહીં, એમ સમજી લો ને કે એવું છે ત્યાં કને કોઈને પડી જ નથી કોઈને. તો પછી આ નગરપાલિકામાં ઉભા રહેવાનું શું કારણ તમારું? નગરપાલિકા ઉભા રહેવાનું કારણ એ કે અમે ટીમ વાઇઝ ભેગા મળીને ઉભા રહ્યા છીએ. પણ ત્યાં ખાસ કરીને મેઇન બજારમાં ને બધી જગ્યાએ પાણી સમસ્યા, જ્યાં જે નથી પાણી સમસ્યા ત્યાં પાણી પહોંચાડીએ. ને ખાસ કરીને અમારા લેડીઝ માટે જે વાત થઈ છે, તિશાજી કીધો છે, ખાસ કરીને એને વધારે ધ્યાન આપશું કરીને કે બજારમાં પણ મારી પોતાની દુકાન છે કપડાની, હું પોતે દુકાન હલાવું છું ને એનામાં પણ લેડીઝો વોશરૂમ્સ ને એ બધું નથી હોતું. એ ખાસ કરીને અમે સોલ્વ કરવામાં કોશિશ કરશું અમે લોકો. ચૂંટાશો તો પછી સમય આપી શકશો મતદારો માટે? સમય આપી શકશું અને ખાસ કરીને જો અમે જીતી જશું, અમે આગળ આવી જશું, તમે કોશિશ કરશું કે ખાસ કરીને કે ભાઈ એના પર વધારે ધ્યાન આપીએ કરીને. નમસ્કાર. નમસ્તે. શું શુભ નામ આપનું? નીતિન કુમાર ભરતભાઈ સુરાણી મારું શુભ નામ છે. મેં વોર્ડ નંબર 4માં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવેલી છે. અચ્છા, તો અત્યારે નગરપાલિકાની ચૂંટણીમાં બીજેપીની ટિકિટ આપને મળી છે, આપે પ્રયત્ન કરીને મેળવી છે કે પાર્ટીએ સામેથી આપી? પાર્ટીએ સામેથી જૂનો મારો ભૂતકાળ જોઈ અને કાર્યો અને એજ્યુકેશન, પાર્ટી વખતે ડેડિકેશન, કામ કરવાની નિષ્ઠા જોઈ અને એમને યોગ્ય ઉમેદવારી લાગી તો પાર્ટીએ મારા ઉપર કરસ ઢોળ્યો છે. બરાબર. તો તમારી દ્રષ્ટિએ નખત્રાણા નગરપાલિકા વિસ્તારની મુખ્ય સમસ્યાઓ કઈ છે? અત્યારે નખત્રાણા નગરપાલિકાની મુખ્ય સમસ્યાઓની વાત કરીએ તો સૌથી મોટો પ્રશ્ન પીવાના પાણીનો છે.
અત્યારે નખત્રાણા સમગ્ર ગામ, ખાલી મારા વોર્ડ નંબર 4ની વાત નથી કરતો, સમગ્ર ગામની વાત કરું તો બોરવેલને આધારે પાણી પીવે છે. અને આપણે જોઈએ છીએ કચ્છમાં પાણીની તંગી રહે છે અને પાતાળ પણ 600-700 ફૂટે પહોંચ્યા છે. તો સૌથી પહેલી નખત્રાણાના આપણે નર્મદાનું પાણી મળે એવી લડત ચલાવવી જોઈએ આપણે. બરાબર. તો જ આપણે જે સમસ્યા છે પાણીની એને આપણે પહોંચી વળી. કારણ કે પાતાળ દિવસે દિવસે ઊંડા થતા જાય છે. 600-700 ફૂટથી પાણી કાર્ય ખેંચીએ છીએ અને એ પાણી ક્ષારવાળું, વધુ TDS-વાળું આવે છે. એને કારણે બીજા રોગો પણ ઉદ્ભવે છે. તો આ બધી આડકતરી સમસ્યાઓ પાણીને લગતી છે. તો પાણી એ મારી દ્રષ્ટિએ મુખ્ય સમસ્યા છે અને નર્મદા એમનો આપણા માટે બહુ એવો શ્રેષ્ઠ વિકલ્પ થઈ શકે છે. અચ્છા, તમને એવું લાગે છે કે ચૂંટાયા પછી તમે સત્તા ઉપર આવશો તો આ સમસ્યાનું નિરાકરણ આવી જશે? નિરાકરણ માટે જ આપણે આ પ્રયત્નો કરીએ છીએ અને ત્યાં લોકો અમને વોટ આપશે તો અમે એના માટે ચોક્કસથી લોકોનો પ્રશ્ન આગળ રજૂ કરશું. ઉપર નખત્રાણાથી લઈ અને નવી દિલ્હી સુધી આપણી ભાજપની જ સરકાર છે એટલે ચોક્કસ કહી શકું કે અવાજ સાંભળશે. અચ્છા, બીજો ભ્રષ્ટાચારની વાત છે તો તમારી પાર્ટી સત્તા ઉપર આવે અને તમારા જ કોઈ સભ્ય ભ્રષ્ટાચાર કરશે કોઈ, તો તમારું વલણ કેવું રહેશે? ચોક્કસ ન ચલાવી લેવાય. ભ્રષ્ટાચાર તો ન જ હોવો જોઈએ, ન હોવો જોઈએ. ચોક્કસ માણસોને એમના જે વેરા ભરે છે એમનો તેમને સ્પષ્ટ હિસાબ અને એને આત્મસંતોષ હોવો જોઈએ કે તેમના પૈસાનો સાચો યોગ્ય ઉપયોગ થાય છે અને તેમને પાયાની જરૂરિયાતો જે નગરપાલિકા તરફથી મળતી હોય એ મળવી જ જોઈએ. નમસ્કાર. નમસ્કાર. શું નામ આપનું? મારું નામ નિલેશ જયંતિલાલ સોની, નખત્રાણા નગરપાલિકા વોર્ડ નંબર 4માં ઉભેલો કોંગ્રેસ પાર્ટી. અચ્છા, આ વખતે તમને પાર્ટીએ સામેથી ટિકિટ આપી છે કે તમે પ્રયત્ન કરીને મળી? પાર્ટી સામે ટિકિટ આપી છે. પાર્ટીમાં આપણે કાર્યકર્તા છીએ, આપણે આ પાર્ટીને પસંદ કરીએ છીએ. અમે તો એમ કહીએ છીએ કે અમને ચૂંટાવો, તમે તમારા જરૂરી કામ છે એ બધા અમે કરી આપશું. બરાબર. આપણે જાહેર જીવનનો કોઈ અગાઉ અનુભવ ખરો તમને? 2015માં ઉભેલો હતો ગ્રામ પંચાયતમાં, ત્યારે આપણે એટલો અનુભવ નથી. અત્યારે આપણે અનુભવ એટલો છે કે આપણે કેમ કામ કરો. આપણે તો કહીએ છીએ પબ્લિકને કે તમે અમને વોટ આપો, વિજય કરો. બાકી તમારે જે જરૂરી કામ છે તમે અમને અડધી રાતે પણ કહીને આપો, તમે તમારા કામ કરવા તૈયાર છે. અચ્છા, તમે નખત્રાણા નગરપાલિકા વિસ્તારના સમસ્યાઓ કે પ્રશ્નો આપણે વાત કરી તો તમારી દ્રષ્ટિએ મુખ્ય સમસ્યાઓ કઈ છે? પ્રશ્નો ગટર લાઈન છે, પાણીની છે, અમુક રસ્તાની પણ છે. તમે જો ચૂંટાશો તો આ ત્રણ પૈકી અગ્રતા કોને આપો? પહેલું કામ કેવું કરો તમે? પેલું કામ ગટર લાઈન છે, પાણીનો છે, એ તો ખાસ સમસ્યા છે. એ બે તો ખાસ જરૂરી છે. ગટર લાઈન છે, પાણી છે. નવાસમાં પાણી પહોંચતો પણ નથી. બરાબર. નવાસમાં પાણી નથી આવતું? પબ્લિક બહુ કરે છે. અચ્છા, તો તમે નગરપાલિકામાં ચૂંટાઈને આ બધા પ્રશ્નોનું નિરાકરણ લાવશો? હા, ચોક્કસ લાવશું. તમારી જો આવશે સરકાર? હા, ચોક્કસ લાવશું. બરાબર. હવે અત્યારે ભ્રષ્ટાચારનો મુદ્દો સર્વવ્યાપી છે. જો નગરપાલિકામાં ચૂંટાઈને તમારી જ પાર્ટીના કોઈ ભ્રષ્ટાચાર કરતા કે એવું હશે તો તમારું વલણ કેવું રહેશે એ બાબતે? અમારું વલણ પબ્લિક ભેગું જ રહેશે. અમે તો કહીએ છીએ તમે કાંઈ પણ હો તો અમને બિંદાસ કહી આપજો. નહીં, તમારા જ સભ્ય કોઈ સભ્ય અમારા સભ્ય તમે 100% કહીએ છીએ. અમારા સભ્ય તો એવા છે જ નહીં. ના, કોઈ માન લો કે હશે તો તમારું વલણ કેવું રહેશે? અમારું વલણ તો પબ્લિક ભેગું જ રહેવાનું. અમે તો એમ જ કહીએ છીએ કે આપણે કામ જ કરવાના છે બસ. એટલે વિરોધ કરશો ને તમે? તો ચોક્કસ વિરોધ કરશું. ઓકે. જોયા ને નખત્રાણા નગરપાલિકાના વોર્ડ નંબર 4ના ઉમેદવારોને? તો મતદાનને દિવસે 26 એપ્રિલના મતદાન કરવાનું ભૂલતા નહીં. ચૂંટાઈને તમને કામ આવે તેવા ઉમેદવારોને પસંદ કરવાનું ભૂલતા નહીં. આ વખતે 4 મત આપવાના છે હો. અને કોઈની શેશરમમાં તો આવવાનું જ નથી. તમારો અંતરાત્મા કહે ત્યાં મત આપવાનો, એટલું ભલા યાદ રાખજો હો.